બળાત્કાર અને એટ્રોસિટીના ગુનામાં સંડોવાયેલ આરોપીને ગોત્રી પોલીસે ગણતરીના કલાકોમાં પકડી પાડ્યો છે। ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે મહિલાઓએ દુષ્કર્મ અને એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જેમાં આરોપી દીપ યશવંતભાઈ પટેલ એપ્રિલ 2021થી આજ દિન સુધી લગ્ન કરવાની લાલચ આપીને હોટલમાં લઈ જઈ તેની સાથે અવારનવાર મરજી વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યા હતા અને મહિલાને જાતીય વિષયક શબ્દોનો ઉચ્ચાર કરી લગ્ન કરવાનો ઇનકાર કર્યો હતો। આ ફરિયાદના આધારે ગોત્રી પોલીસે આરોપી દીપ પટેલને ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે। વડોદરાની 27 વર્ષીય યુવતીને આરોપી ભાવિક હરકિશન ચુડાસમા વર્ષ 2014માં 15માં મિત્રતા થઈ હતી। જોકે ત્યારબાદ યુવતીને મિત્રતા રાખવી ન હોવાથી તેનાથી દૂર રહેવા, વાતચીત ન કરવા અને કોઈ મિત્રતાના સંબંધો નહીં રાખવા સમજાવ્યો હતો। તેમ છતાં તે તેના મોબાઈલ નંબરથી અવારનવાર યુવતી સાથે વાતચીત કરવાનો પ્રયત્ન કરતો હતો, જેથી યુવતીએ તેનો મોબાઈલ નંબર બ્લોક લિસ્ટમાં નાખી દીધો હતો। ત્યારબાદ પણ આ ભાવિક ચુડાસમા અવારનવાર અલગ અલગ મોબાઈલ નંબરોથી યુવતીને ફોન કરી તેમજ મેલ મોકલી તેની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો, તેમજ યુવતી જ્યાં નોકરી કરતી હતી ત્યાં પણ તે અવારનવાર જતો હતો અને ત્યાં આવીને ઊભો રહી જતો હતો અને યુવતીના ઘરની સામે પણ આવી ઊભો રહીને યુવતીનો પીછો કરીને હેરાન પરેશાન કરતો હતો। યુવતીની સગાઈ નક્કી થઈ હતી। ફિયાન્સેના ઘરે લેટરમાં ખોટું લખીને મોકલ્યું હતું, તેમજ યુવતી અને ભાવિકના સાથેના ફોટા પણ યુવતીના ફિયાન્સેને મોકલી આપ્યા હતા, જેથી યુવતીએ આ મામલા ખાતે ફતેગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે।